પાટનગર ગાંધીનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલા એક ગામમાં અનેક દલિત પરિવારો નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે। ગામમાં સિંચાઈની કેનાલ હોવા છતાં પાણી માટે વલખા મારી રહેલા આ પરિવારોની વ્યથા કોઈ સાંભળતું નથી। ત્યારે કયું છે આ ગામ જ્યાં દલિતોની હાલત બદતર છે? જોઈએ આ અહેવાલમાં। આ છે અમદાવાદની નજીક આવેલું મેડા આદરજ ગામ। આ ગામમાં દલિતોની સ્થિતિ દર્દનાક છે। મેડા આદરજમાં વસતા ગામના લોકો ખેતી માટે જમીન ધરાવે છે। ગામમાં વસતા અન્ય સમુદાય માટે ખેતીના પાણીની સમસ્યા નથી, કેમ કે તમામના ખેતરમાં નર્મદાના નીર પહોંચી ગયા છે। પણ ગામમાં વસતા ફક્ત દલિત પરિવારના ખેતરોને નર્મદાના નીરથી વંચિત રાખવામાં આવ્યા છે। તેથી ગામમાં વસતા 100 દલિત પરિવારની 400 વીઘા જેટલી ખેતીલાયક જમીન પાણી વિના તરસી રહી છે। અમારી સમસ્યા છે કે અમારી જમીનથી હરિજનોની જમીનથી લગભગ આજુબાજુના પશ્ચિમનો પૂર્વમાંથી 1.5 કિલોમીટર નર્મદાની કેનાલની સુવિધા છે, પણ અમારી જમીનનો કોઈ પણ સુવિધા નથી। અમારા ગામની સમસ્યા એ છે કે અમારા ગામની અંદર 300 થી 400 ઘર અહીંયા વસવાટ કરીએ છીએ હરિજનના, અને અમારા ગામની જે જમીન છે અમારા વાસની, તેની ડાબી બાજુ અને જમણી બાજુ 1-1 કિલોમીટરના અંતરે કેનાલ આવેલી છે, પરંતુ અમારા જમીનની અંદર કેનાલની કોઈ સુવિધા નથી કે પાણીની કોઈ વ્યવસ્થા નથી। તેના લીધે અમે ચોમાસામાં થોડું પાકે તો ઠીક, બાકી અમારા ખેતરમાં કંઈ નીપજ નીકળતી નથી, અને તેના લીધે પરિવારોને ભૂખે સૂવાનો વારો આવે છે। અને સરકાર સમક્ષ ઘણી બધી રજૂઆતો કરી, પરંતુ આજ સુધી એના ઉપર કોઈ પગલાં લેવામાં આવેલા નથી, અને તેના લીધે ઘણું બધું નુકસાન પણ વેઠવું પડે છે। છેલ્લા 5-7 વર્ષથી કંઈ પાકતું નથી અને ખોટ જ આવે છે અને નુકસાનનો જ વેઠવું પડે છે। ગાંધીનગરથી 30 કિલોમીટર દૂર આવેલા દલિત પરિવારના મહોલ્લા પાસે જ ગામના તળાવનું ગંદકીનું પાણી છોડવામાં આવે છે, જેથી ગામ લોકોને નાની મોટી બીમારીમાં સપડાઈ જવાનો ભય સતાવી રહ્યો છે। ગંદકીના ત્રાસથી ગામ લોકોને ઘરના દરવાજા પણ બંધ રાખવાની નોબત આવી રહી છે। આ અંગે પંચાયતને અનેક રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ કામ નથી થયું। હવે અત્યારે કમિટી લઈને આવેલા, હવે અત્યારે ચોમાસામાં કંઈ પણ કામ થાય નહીં, બરોબર। હવે પાણીનો નિકાલ ના થાય, અમારા આવી હાલ ઘર ઘર બીમાર છે વસ્તી, તો એટલું દુર્ગંધ મારે છે પાણી કે તમે પણ બીમાર પડી જાઓ જો 1 કલાક તમે ત્યાં આગળ ઉભા રહો। મેડા આદરજમાં વસતા દલિત પરિવારની મહિલાઓને કુદરતી હાજત માટે આજે બહાર જવું પડે છે। અન્ય સમાજના લોકોને શૌચાલયની સુવિધા મળી ગઈ છે, પણ દલિત પરિવારોએ શૌચાલયના ફોર્મ ભર્યાને મહિનાઓ વીતી ગયા, પણ આજ દિન સુધી શૌચાલયની સુવિધાઓથી વંચિત છે। એટલું જ નહીં, પણ આવાસની લોનમાંથી પણ બાકાત રાખવામાં આવી રહ્યા છે। અમારા ફોર્મ ભરાયું પણ હજુ સુધી આવ્યું નહીં શૌચાલય બનાવવા માટે। મેલામાં ગંદકી બહુ થાય, અમારા સંડાસ જવા ચો જવું, અમારા કોઈ ઉપાય જ નહીં સાહેબ, અને અમારે ચોક સંડાસ જવા જવું ચોક, અને બધી બીમારી અમારા ઘરમાં આવે। હવે રહું જ છો અમારે કયો, આ દલીલ અમારી કહેવાની છે, દલિત લોકોનું કોઈ સમજોતા સરપંચ નહીં। મારી પોતાની જમીન છે, છતાં પણ ત્યાં કંઈ ઊંચું ઉપજ થતું નહીં, કારણ કે ત્યાં અભિયાલ બોર જ નથી। પટેલોના બોર છે, ઠાકોર સમાજના બોર છે, પણ અમારા કોઈ બોર જ નથી, જેના કારણે બોર ના હોવાના કારણે અમારી ફળદ્રુપ જમીન હોવા છતાં પણ એ જમીન અત્યારે બંજર પડી રહી છે। ચોમાસાની અંદર જ ખાલી ઓનલી ફોર એક જ પાક લેવામાં આવે, બીજો ઉનાળો અને શિયાળોમાં કંઈ લેવામાં આવતું નથી। MA BEd હોવા છતાં પણ તલાટીની એક્ઝામ પાસ કરી હતી, પણ એની અંદર કૌભાંડ આવ્યું, અને દલિત હોવાના કારણે અત્યારે ક્યાંય નોકરી જ લેવામાં આવતા નહીં। આજુબાજુ કંપનીની અંદર તલાશ કરીએ છતાં પણ કેમ કે તમે દલિત છો તમને લેવામાં આવતા નહીં। બાજુની ઘણી બધી કંપનીઓ છે, દલિત હોય તો લેતા નહીં, ઓનલી ફોર P4P જ લેવામાં આવતા હોય છે, અને ઘણી બધી જગ્યાએ એમના ત્રાસ પણ ઉપજવામાં આવતો હોય। હમણાં જ એક કેસ થઈ ગયો કે અમારા જ સમાજની એક છોકરીને હમણાં અમુક ઈસમ બહારના ઈસમોમાં આવી અને એને મારી નાખી અને કેનાલમાં નાખી દીધી હતી। હજુ પણ એ કેસનો પણ નિકાલ આવ્યો નહીં, કારણ કે અમે દલિત છીએ, દલિત હોવાના કારણે એમને ઘણા બધા નુકસાન થાય છે। હવે ગામમાં વસતા દલિત પરિવારે અનેક વખત નીતિન પટેલની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ ડેપ્યુટી CM બનતાની સાથે ફરીથી મેડા આદરજમાં વસતા દલિત પરિવારને સમસ્યાનો અંત આવશે તેવી આશાનું કિરણ ગ્રામજનોને દેખાઈ રહ્યું છે। કેમેરામેન કનુ ભરવાડા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, મેડા આદરજ।